ઓકે, તો પછી હવે આગળ વધીએ છીએ આપણે. ઉદાહરણ નંબર કયું આવ્યા છે હવે? ઉદાહરણ નંબર 2 તો પતાવી દીધું હતું આપણે. એ આખી થિયરી હતી ઉદાહરણ નંબર 2 વાળી, બરાબર. એ બી હોમવર્કમાં હું તમને આપીશ, એ લખીને મને બતાવજો, બરાબર. એને મોડે રાખજો. ચલો, અહીંયા આગળ તમને એવું કીધું છે કે એક મોટર બોટ ઉત્તર દિશામાં 25 કિલોમીટર પર અવરની ના વેગથી ગતિ કરે છે. 25 કિલોમીટર પર અવર, બરાબર. ઉત્તર દિશામાં, ઉત્તર દિશામાં તમને કીધું છે 25 કિલોમીટર પર અવર, બરાબર. વત્તા આ વિસ્તારમાં પાણીના પ્રવાહનો વેગ એ તમને આપે છે 10 કિલોમીટર પર અવર, બરાબર. એટલે આ બોટનો વેગ છે, આ vb છે, બરાબર. ચલો, અને બીજો તમને આપેલો છે પ્રવાહની દિશાનો, એટલે કે પાણીમાં પ્રવાહનો વેગ, બરાબર. ચલો, તો એને vc વડે દર્શાવ્યો છે અહીંયા આગળ ચોપડીની અંદર, બરાબર. vc બરાબર મને આ રીતે લખું vb, બરાબર. બોટ છે એટલે vb લખ્યું 25 કિલોમીટર પર અવર, અને vc આપણને આપેલો છે કેટલો? તો 10 કિલોમીટર પર અવર. થોડું ઝાંખું દેખાય છે અહીંયા આગળ, અને પ્રિન્ટિંગ થોડું એ છે, બરાબર. ચલો, પાણીના પ્રવાહની દિશા દક્ષિણ પૂર્વ દિશા તરફ 60 અંશનો ખૂણો બનાવે છે. દક્ષિણ પૂર્વ, દક્ષિણ પૂર્વ માં થીટા જે બન્યો છે કેટલો છે? 60 અંશ. આ થોડુંક સમજવા જેવી વસ્તુ છે, બરાબર. ચલો, હવે આકૃતિ અહીં આપેલી છે, આપણે એ જોઈ લઈએ. આ રીતે તમને આકૃતિ આપેલી છે, બરાબર. આ ઉત્તર, એને નોર્થ વડે દર્શાવ્યું છે. આ દક્ષિણ, એને સાઉથ વડે. આપણે સાઉથમાં રહીએ બધા અત્યારે, બરાબર. સાઉથ ગુજરાત. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, ઈ એટલે પૂર્વ થયું, અને આ થયો પશ્ચિમ. પશ્ચિમ એટલે એને વેસ્ટ લખીએ એટલે ડબલ્યુ, આ ઈ, બરાબર. પશ્ચિમ રેલવે એવો શબ્દ આવતો છે, એ પણ એના પરથી પણ થોડુંક યાદ રાખજો. ચલો, આ રીતની પરિસ્થિતિ છે આપણી જોડે. હવે તમને શું કીધું છે? ઉત્તર દિશામાં. તો ઉત્તર દિશાની અંદર જે આપણે બોટનો વેગ છે આપણે આરામથી બતાવી દઈએ, એને બતાવેલો છે. અને આ છે vb, ઉત્તર દિશામાં, બરાબર. હવે બીજી કન્ડિશન અહીં જોજો, એ દક્ષિણ પૂર્વ. દક્ષિણ અને પૂર્વ, તો દક્ષિણ અને પૂર્વ દિશા વચ્ચે આગળ તમારો જે એંગલ બતાવ્યો છે, એ એંગલ તમને આગળ બતાવેલો છે કેટલો? 60 બતાવેલો છે, બરાબર. દક્ષિણ પૂર્વ, દક્ષિણથી પૂર્વ તરફ જાઓ, આ તરફ જાઓ. આનો મતલબ એવો છે કે તમે દક્ષિણથી પૂર્વ તરફ જાઓ ત્યારે આનો મતલબ એવો લખાય કે દક્ષિણથી પૂર્વ તરફ જાઓ ત્યારે થીટા બરાબર 60 છે. આનો મતલબ એવો થયો. તો એનો મતલબ એ થયો કે આ એંગલ તમને 60 આપેલો છે, બરાબર. આ તમારો સદિશ થયો vc, બરાબર. ક્લિયર? હવે સમજો, દાખલા તરીકે આ જ દાખલો તમને એવું કીધું કે પૂર્વ દક્ષિણ, પૂર્વ દક્ષિણ દિશા, તો આની સિચ્યુએશન બદલાઈ જતી, બરાબર. તો અહીંયા આગળથી તમારે અહીંથી 60 ગણવો પડે. સમજ પડે છે? ઓકે, પૂર્વથી દક્ષિણ તરફ તમારે ગણવો પડતો, તો આ દિશામાં તમારે જવું પડતું. આ દિશામાં શરૂઆત તમારે અહીંથી કરવી, તો અહીંથી 60 ગણાય. સમજ પડે હવે? હલો, ચલો, તો દાખલો આખો ચેન્જ થઈ જાય, ધ્યાન રાખજો. આ બધી વસ્તુ તમારે કોમન સેન્સ જેવી છે, એ બધી વસ્તુ યાદ રાખવી પડે. તો એનો મતલબ શું થયો? તો અહીંયા આગળથી હવે મારે એનો પરિણામી સદિશ લેવો છે. તો પરિણામી સદિશ લેવા માટે યાદ કરો હેડ એન્ડ ટેલની રીત. આ જ રીત સિવાય બીજી કોઈ રીત આપણે વાપરવા નથી. 11મા ધોરણમાં જાઓ ભણશો, 12મા ધોરણમાં તમે ભણશો, ગમે તેટલા તમે આગળ વધશો, જ્યારે એન્જિનિયરિંગમાં જશો ત્યારે પણ આ જ વસ્તુ આની હેડ એન્ડ ટેલની રીત જ આવે છે, બરાબર. તો હેડ એન્ડ ટેલની રીત પ્રમાણે જ આપણે જોવું પડે. હા, અસંખ્ય જ્યારે હશે ત્યારે એની માટેની રીત અલગ છે. એ તમે આગળ જતા બહુ જ આગળ જ્યારે તમે લાપ્લાસ ઇક્વેશન ભણશો, બહુ મોટી વસ્તુ જ્યારે થઈ જશે, જ્યારે તમે પીએચડી કેવું કંઈ કરતા છો ત્યારની વસ્તુ છે. અત્યારે આપણે પીએચડી કરતા નથી એટલે બધી એ બધી બાબત વિચારવા જેવી નથી, બરાબર. ચલો, તો આનો મતલબ થયો કે આ જે સદિશ છે મારે અહીંયા આગળ કાપીને અહીંયા આગળ મૂકવો પડે. તો એ સદિશને અહીંયા આગળ હું મૂકી દઉં છું. તો vb સદિશને અહીંયા આગળ આપણે મૂકી દીધો આ દિશામાં. એ જ એંગલ પર એ દિશામાં આગળ મૂકી દીધો. તો એનો મતલબ એ થયો કે આ મને પરિણામી મળ્યું. સમજ પડી ગઈ? ક્લિયર? હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ 60 અંશનો ખૂણો છે. આ ટોટલ તમારો 180 હતો. આ જે હતો ટોટલ એ કેટલો હતો? 180, બરાબર. તો એમાંથી આ 60 બાદ કરી નાખો તો b અને b વચ્ચે, એટલે b અને c વચ્ચેનો એંગલ આ કેટલો થઈ જાય? હવે કહો. ટોટલ આખો 180, એમાંથી તમે 60 આ બાજુ ગયા તો આ એંગલ કેટલો રહે? આ એંગલ જે હું ડબલ લાઈન બતાવું છું, આ રહેશે 160, 180 માઈનસ 60, ધેટ મીન્સ કે રહે 120. આ સમજ પડી? હલો,
હેલો, હા કે ના? ઓકે, તો હવે એનો પરિણામી સદિશ આપણે મેળવવો છે. હવે આપણને શું પૂછ્યું છે જો કે મોટર બોટનો પરિણામી વેગ શોધો. તો પરિણામી વેગ આપણે શોધવો છે. તો આગળના દાખલામાં જ આપણે જોઈ ગયા પરિણામી લાવવા માટે આપણે શું કરતા હતા? યાદ કરી લો. જો આપણે પરિણામી લાવવા માટે r બરાબર આપણે આવું લખતા હતા અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા આવું લખતા હતા. યાદ કરી લો. a ની જગ્યાએ તમે કોઈ પણ ને લઈ શકો. દાખલા તરીકે bc એ a ની જગ્યાએ છે, આ b ની જગ્યાએ છે. તો આના પરથી તમે પરિણામી માટે આ રીતે બનાવો કે પરિણામી r ની જગ્યાએ v લખો, આ પરિણામી વેગ v. a ની જગ્યાએ શું લખશો? તો vc સ્ક્વેર પ્લસ vb સ્ક્વેર પ્લસ 2 vc vb cos 120 અથવા તો ખાલી cos થીટા લખશો તોય ચાલે હમણાં, બરાબર? અહીં તમે ખાલી લખવા cos થીટા. હવે તમે લખશો અહીં vc અને vb વચ્ચેનો ખૂણો થીટા બરાબર 120 અંશ છે, બરાબર? ક્લિયર? ને vc નું મૂલ્ય એ તમને આપેલું છે કેટલું? vc બરાબર આપ્યું છે 10 કિલોમીટર પર અવર અને vb નું મૂલ્ય જે આપે આ બધા મૂલ્ય લેવાના છે આપણે. એ આપ્યું છે આપણને 25 કિલોમીટર પર અવર. ક્લિયર? ચલો, therefore તમે લખી શકો કે v is equal to અંડર રૂટ પહેલાનો વર્ગ એટલે 10 નો વર્ગ કરશો પ્લસ 25 નો વર્ગ વત્તા 2 ગુણ્યા 10 ગુણ્યા 25 ગુણ્યા cos 120. ચલો, આનો વર્ગ થશે એટલે 100 થઈ ગયો. 625 વત્તા અહીંયા આગળ થઈ ગયા તમારે જો 25 ગુણ્યા 50 એટલે 500 થઈ ગયા અને cos 120. cos 120 એટલે શું લખાય? બોલો, યાદ કરી લો. cos 120 એટલે તમે અહીંયા આગળ લખશો cos 180 માઈનસ 60 એવું લખી શકો. 180 માંથી 60 એટલે 120 થાય. જ્યારે મેં તમને લખાવ્યું જ્યારે ત્રિકોણમિતિ વિધેયમાં 180 માંથી થીટા બાદ થતો હોય અથવા તો સમેશન થતું હોય તો વિધેય કદી બદલાય નહીં, cos નું cos જ રહેશે અને થીટા અહીં આગળ 60 થઈ ગયો. પણ જે તે ચરણ મુજબ સંજ્ઞા મુકાય. હવે cos 180 માઈનસ થીટા 60 એટલે આ 180 થયો એમાંથી આ બીજા ચરણમાં cos શું થાય? માઈનસ થાય. અહીં તમે લખશો માઈનસ, તો માઈનસ cos 60, cos 60 ની વેલ્યુ છે 1/2 એટલે તમારો જવાબ આવશે અહીં આગળ -1/2. એટલે અહીં તમે લખશો -1/2. પેલું સમજ પડી છે? સમજાવ્યું? આ બધું લખાયેલું છે, મેં યાદ કરી લો છો. જે લોકો નવા આયા છે એ લોકો ખાસ મારા એ વિડિયો જોઈ લે. એ વિડિયો જોયા પછી તમે આ બધા ડિસિઝન લો છો, બરાબર? અને સમજ પડશે તો જ, બરાબર? અને મેં તમને ખાસ કીધું છે કે આજુબાજુ તમારી જોડે જેટલા બી બીજી સ્કૂલના જે છોકરા હોય એને તમે પૂછજો કે ભાઈ આનો મતલબ શું થયો, કારણ કે આ તમને આવડે છે, બરાબર? આજે મેં 12મા સાયન્સ વાળાને કીધું કે આ વસ્તુ મારા 11મા છોકરાના દરેકને આવડે છે. આના બેઝથી જ એક સવાલ આવ્યો હતો 180 માંથી, બરાબર? મારે વેલ્યુ જોઈતી હતી cos 112 ની. cos 112 કેવી રીતે લવાય? તો cos 112 એટલે શું લખાય? તમે 90 વત્તા કરો કાં તો 180 માંથી બાદ કરી નાખો, બરાબર? આને 180 માંથી બાદ કરી નાખો એટલે તમારી જોડે જે વેલ્યુ વધે એનો તમારો જવાબ લાવવાનો. પણ 180 માંથી બાદ કરો છો તો એ લગભગ 90 ની નજીક જતું રહેશે તો બી ચાલશે. ચલો, અહીંયા આગળથી રહેશે 7, અહીં રહેશે 10 એટલે અહીં રહે 8, અહીંયા 68 એટલે 180 ઓછા 68, બરાબર? તો અહીંયા આગળ તમારો જવાબ આવશે cos 68 અને જોડે નિશાની આવશે માઈનસ, કારણ કે બીજા ચરણમાં અને cos બીજા ચરણમાં માઈનસ છે. આ બધી વસ્તુ મેં સમજાવી છે, યાદ કરી લો છો. પરિણામ સરોજની, માનસી આ બધી વસ્તુના વિડીયો મેં બનાવેલા છે, બધા તમે જુઓ છો ને રોજે. લેસન તમે લેટ કરશો મને કોઈ ટેન્શન નથી, પણ સમજવાની વસ્તુમાં તમે સમજદારી રાખો. લેસન આપણે ગમે એટલું ભેગું કરીશું તો કોઈ બોર્ડ, કોઈ યુનિવર્સિટી અથવા તો નીટ વાળો, જેડબલ વાળો તમને કોઈ સારા માર્ક આપવાના નથી. તમારા મગજમાં આ વસ્તુ હશે તો તમે ચાલશો, બાકી નહીં ચાલો, બરાબર? ડોક્ટર બની ગયા પછી તમારે જાહેરાતો કરાવવી પડશે, ધ્યાન રાખજો. ક્લિયર? ચલો, આ બધી વસ્તુ ધ્યાનમાં લઈને ચાલીએ આપણે. તો હવે અહીંયા આગળથી આનું સોલ્યુશન કરીએ. તો અહીંયા આગળથી બે ભાગ ચાલશે એટલે 250, પણ આગળ નિશાની આવી જશે માઈનસ, બરાબર? ચલો, 250 એટલે અહીંયા આગળથી 150 એટલે કેટલા રહેશે? 725 માંથી તમે 250 બાદ કરશો 700, પાછું આને શું થઈ જાય છે? 700 725
625 ઓછા 250 625 ઓછા 250 અને એનું રૂટ કાઢવાનું છે. રૂટ કાઢીએ એટલે આવશે 21.79 બરાબર. આટલા તમે એને એપ્રોક્સિમેટલી આમ પણ લખી શકાય 21.8 કિલોમીટર પર અવર. આ એનો પરિણામી વેગ થયો. ક્લિયર? ચલો હવે એની દિશા શોધવી છે. દિશા એટલે આ એંગલ શોધવો છે આપણે. કયો એંગલ? આ પરિણામી સદિશ થયો આપણો. આ જે થયો રેડ થી મેં બતાવું છું, બીજા રેડ થી આ થયો એનો પરિણામી v. બરાબર. આ v એ સાથે જે એંગલ બનાવે છે એને સપોઝ માન લો કે આલ્ફા કીધો આપણે, તો tan આલ્ફા આપણે શોધવો છે. તો tan આલ્ફા બરાબર શું થાય? બરાબર, યાદ કરી લો. tan આલ્ફા બરાબર આપણે શું લખતા હતા? tan આલ્ફા બરાબર સૂત્ર આપણું હતું b sin theta upon a plus b cos theta. ક્લિયર? ચલો તો આપણે આને a ધાર્યો છે, આને b ધાર્યો છે. એટલે b નું મૂલ્ય તમને આપેલું છે કેટલું? 25. તો 25 sin 120 છેદની અંદર 10 વત્તા 25 cos 120. ચલો આવ્યું આવું? બોલો. અને એનો જવાબ તમારી જોડે કેટલો આવે છે એ કેલ્ક્યુલેશન આપણે કરવો પડશે. 10 કેમ લખ્યા? આ રીતે પણ તમે શોધી શકો. કોની વચ્ચેનો શોધવાનો છે આપણે એંગલ? ઓકે, આલ્ફા શોધી નાખો. આના પરથી લાવી શકીએ. બરાબર, આના પરથી પણ લાવી શકાય. ચલો તો શું થશે? જુઓ 25 હવે sin 120 એટલે મેં હમણાં શીખવાડ્યું. sin કેટલા લખાય? 180 ઓછા 60. 180 ઓછા 60 એટલે 60 જ જવાબ આવશે આનો. sin 60 જ લખાય અને પ્લસ નિશાની હશે કારણ કે બીજા ચરણમાં. તો આના જગ્યાએ તમે લખશો √3/2. બરાબર. આ જે છે એ લખાશે -1/2. -1/2. ક્લિયર? -1/2 એટલે અહીંયા આગળ થઈ જશે -25 થઈ જશે. -25 ના -12 થઈ જશે. -12.5. બરાબર. અહીંથી તમે લખશો 12.5. 12.5 અને 12.5 √3 ભાગ્યા આમાંથી રહેશે 2.5 -2.5. બરાબર. માઇનસ તો માઇનસમાં તો જવાબ નહીં જ આવે. બરાબર, આપણે કંઈક ભૂલ કરી રહ્યા છીએ. સાઇન નો નિયમ એપ્લાય કરો. સાઇન નો નિયમ એપ્લાય કરીને લાવો છે. બરાબર, આપણે જવાબ લાવો છે આ phi બરાબર જવાબ લાવો. આ એંગલ આપણે શોધવો છે આ. બરાબર, phi શોધવો છે. b સાથે કેટલો ખૂણો બને? તો આલ્ફા સાથે જે ખૂણો બનાવશે એ b સાથે તમે કહી શકો ને. આલ્ફા અને બીટા નો આખો 120 છે. 120 માંથી આ બાદ કરી દઈએ તો આવી જશે જવાબ. ચલો અહીંયા આગળ ફરીવાર જોઈએ આપણે કે a બરાબર આને લીધો. હા બરાબર, a આ b છે આપણી જોડે. બરાબર, a અને b. તો b sin theta અને એનો b cos theta નીચેની તરફ આવે એટલે b cos theta એટલે a નું મૂલ્ય. a બરાબર તમે લીધા છે 10 અને 20. બરાબર, cos 120 એટલે -1/2 થાય. બરોબર છે. 2.5 આનું કેલ્ક્યુલેશન તો આપણે કરી. થીટા આમ તો જો કે -1 આવવો જોઈએ. તો 12.5 12.5 ભાગ્યા 2.5 5 થયા અને into 3 રૂટ is equal to 8.66. 8.66 નું tan થીટા જુઓ છો. 8.66 બરાબર, એનું tan થીટા લેવાનું છે. બરાબર, ચલો tan થીટા કાઢીએ પાછો. આલ્ફા થીટા tan થીટા જુઓ. tan માં 8.66 જોઈએ આવે. આપણો જવાબ આને લાગે છે 23.4 આવે. ચલો tan થીટામાં tan થીટામાં 8.23 જોવાનું. જો અહીં જોજો આ tan થીટા અહીં આપેલો જુઓ. એમાંથી 8 શોધો. 8.66 એટલે આ તમે લઈ શકો છો 83 અને 24 મિનિટ. 83 અને 24 મિનિટ આવે. 83 અંશ અને 24 મિનિટ. બરાબર, 24 મિનિટ અત્યારે આપણે ભૂલી જઈએ, ખાલી 83 અંશ રાખીએ. બરાબર, એટલે આ એંગલ તમારો આવ્યો 83 અંશ. બરાબર, ટોટલ એંગલ તમને 120 આપેલો. તો 120 માંથી તમે 83 બાદ કરો. બરાબર, એટલે અહીંયા આગળ રહેશે 1, અહીં રહેશે 10. આ અંશ છે, ધ્યાન રાખજો. એટલે અહીંયા આગળ રહ્યા તમારી જોડે 7. બરાબર, અહીંયા આગળથી 11 માંથી એટલે 37 અંશ. 37 અંશ જેવું આવે. 27 ના, અહીં કેટલા રહ્યા? 10 ને 11. 11 માંથી 8 એટલે 3 37 આવે.
જવાબ આપણો 37 આવે છે ને અહીંયા કેટલો લખશે જાણે કેટલો 23.4 આપણે કઈ કેલ્ક્યુલેશનમાં ભૂલ ના કરી હોય ચલો ફરી વાર જોઈ લઈએ આ 12.5 થયો 25 ઉભો રહેજો ચલો કેલ્ક્યુલેશનમાં ભૂલ થઈ ફરી વાર તમે જોડે કેલ્ક્યુલેશન કરો તો સારું રહેશે બરાબર ચલો b બરાબર આપણે લેવાના છે 25 બરાબર b 25 એટલે 25 ગુણ્યા sin 60 એટલે √3/2 બરાબર ચલો a બરાબર આયા 10 ઓછા અહીંયા આગળ થઈ જશે b બરાબર આયા 25 ગુણ્યા 1/2 -1/2 એટલે 1/2 લઈ લીધો આગળ 25 નું અડધું લખીશું એટલે 12.5 12.5 એટલે અહીંયા આગળ કોઈ 12.5 લખ્યા આપણે 12.5 ભાગ્યા અહીંયા આગળથી 10 12 એટલે 2.5 રહેશે ઇન્ટુ √3 આ બંને ગયા 25 50 125 આવશે એટલે 5 under √3 એટલે √3 5 જવાબ આવે તો √3 5 3 નું રૂટ બરાબર 3 નું રૂટ ગુણ્યા 5 એટલે 8.66 આવે છે 8.66 ફરી વાર જુઓ sorry 8.66 10 માં 8.66 8.6 એટલે કેટલા છે 83 અને 24 જ આવે 83 જ નીકળે છે 83 એટલે 120 ની તમે કેન્સલ બાદ કરો 120 ઓછા 83 37 જવાબ આવે છે અને ચોપડીમાં આપેલો છે તમને કેટલો 23 આપેલો છે ચલો ભાઈ ઉભો રહો એક મિનિટ આ 120 આ લીધા આપણે બરાબર એમાંથી આ v આપણે પરિણામી તો પરિણામી v આપણે શોધવો છે તો પરિણામી v બરાબર સૂત્ર પ્રમાણે કરવા જઈએ તો એ રીતે આવી જવો જોઈએ જવાબ બરાબર આ સાઇન રૂલ છે એને એપ્લાય કરી લાગે છે ચલો સાઇન રૂલ વાપરીએ બાકી આ રીતે જવાબ તો આવવો જોઈએ પણ કઈ કેલ્ક્યુલેશનમાં હું ગડબડ કરું છું કઈ નહીં હવે સામેના પેજ પર જો તમને સાઇન રૂલ આપેલો છે આ બાજુ r upon sin theta બરાબર r upon sin theta is equal to તમારી જોડે થશે vc upon sin phi આ એંગલ જે છે આ આખો પરિણામી જે થયો એના ભાગ્યા sin theta કરવાના 120 વાળું બરાબર અને આ phi તમને કીધું છે આ બાજુમાં તમને phi કીધેલું છે જો આકૃતિની અંદર એ phi તમે શોધી નાખો તો એ જવાબ આવી જશે બરાબર therefore તમે કહી શકો sin phi is equal to પેલી રીતે જવાબ આવવો જોઈએ પણ હજુ હું તમને કહું તમે ટ્રાય કરજો બરાબર કદાચ મારો કેલ્શિયમ કઈ ગડબડ છે એટલે પેલું પ્લસ માઇનસ થઈ જાય તો જોઈ લેજો તમે કદાચ આવી જશે બરાબર vc upon r vc એ આપણને આપેલો છે કેટલો vc આપણને આપેલો છે 10 પરિણામી બરાબર તમારી જોડે આવે છે કેટલો તો 21.8 આવે 21.8 r બરાબર એટલે vr હો આ v પરિણામી v ની વાત છે અને ઇન્ટુ sin θ sin 120 sin 120 એટલે તમે લખશો √3/2 વિથ કઈ સાઇન આવશે √3/2 પ્લસ સાઇન આવશે એટલે કે √3/2 ને ડાયરેક્ટ તમે લખશો √3/2 આનો કેલ્ક્યુલેશન કરો આનું કેલ્ક્યુલેશન કરશો એટલે અહીંયા આગળ આવી જશે 5 upon 5 under √3 બરાબર upon 21.8 બરાબર ચલો આનો જવાબ તમે લાવશો 5 ગુણ્યા 3 અંદર આટલા ભાગ્યા 21 પોઈન્ટ કેટલા આવે છે 8 તો આવે છે તમારી જોડે 0.3975 બરાબર હવે આનો tan થીટા શોધવાનો તો અહીંયા આગળ 5 બરાબર આ તમારી જોડે sin phi સોરી sin phi તો phi બરાબર sin ઇનવર્સ આ sin ઇનવર્સ માં લો 0.3975 ચલો 0.3975 ચલો sin નેચરલ tan ની આગળ જો છે નેચરલ sin ચલો કેટલા છે 0.3975 ચલો
3975 એટલે જુઓ અહીંયા આગળ 23 માં જુઓ 3975 3975 39571 એટલે 23 અને 71 મળી જાય તમને એટલે 23 અંશ અને 24 મિનિટ આનો જવાબ આવે છે 23 અંશ અને 24 મિનિટ ચોપડીમાં ખાલી 23 અંશ જ આપ્યો છે એ પહેલી છે વાંધો નહીં આવે મને આ થોડુંક તકલીફ વાળું કર્યું કે આ જવાબ તમે લાવી તો શકો જ આ રીતે પણ બરાબર આલ્ફા અને બીટાની રીતે ચલો કોઈ નહીં આલ્ફા બરાબર આલ્ફા આપણે લીધો એ અને બી વચ્ચેનો એંગલ બરાબર આલ્ફાનું સૂત્ર આપણે જે લખીએ છીએ એ પ્રમાણે જ મેં લખ્યું છે છતાંય એકવાર ચેક કરી લેજો કદાચ એ રીતે જવાબ આવે બરાબર આલ્ફા બરાબર tan આલ્ફા બરાબર b sin theta upon a plus b cos theta બરોબર આ એ સદિશ છે અને b સદિશ એટલે b અહીંયા આગળ આપણે અથવા તો રેડી છે આપો તો 100 કેમ જવાબ ના આવે સમજ એ બરાબર 10 લીધા બરાબર b બરાબર આપણે આટલા લીધા પરિણામી તો મળી જ ગયું છે એના પરથી 83 ઓકે ચલો હું ફરી ચેક કરી લઈશ બરાબર ચલો જોઈ લો આ દાખલો સમજ ના પડે તો મને કહો પેલી રીતે જવાબ તો આવશે જ બોલો છે કોઈ કન્ફ્યુઝન હેલો આ ખાસ આ યાદ રાખજો આ સાઇન રૂલ્સ પ્રમાણે લીધા છે r upon sin θ બરાબર bc upon sin phi આ phi લીધો આ બાજુનો જે એંગલ કરો ને phi બરાબર તો 120 માંથી તમે આ બાદ કરી નાખશો ને એટલે તમને મળે બરાબર 93 તો નથી આવતો મારો જવાબ હું એમ જોયું ના 93 તો નહીં આવે બરાબર ચલો 83 ચલો ઓકે કદાચ એવું બી થાય કે નીચે માઇનસ આવતું હતું એ એંગલમાં માઇનસ આવતું હતું tan θ માઇનસ ના આવે કદી બરાબર એટલે કદાચ આ જ રીત વાપરવી પડશે ચલો ઓકે આ બધી વસ્તુ ધ્યાનથી જોઈ લોજો બરાબર કારણ કે આ બધાનો ઉપયોગ આપણે મેં તમને જે નિયમો લખાયેલા છે તમને વખતે ચોપડી વાંચતા હશે ને જે લોકો જે વિદ્યાર્થીઓ ચોપડી વાંચતા હશે ને આગળ એ લોકોને થોડુંક એવું થતું હશે નો ડાઉટ હું વિદ્યાર્થી તરીકે હું એવું વિચારું ત્યારે આ સાઈન 90 વત્તા થીટા અને ઓછા થીટા ને બધું તમારે કશું આવતું નહીં પછી એને ભણવાની જરૂર શું છે એ નિયમ લખવાની જરૂર શું છે તમે એ નિયમ બધા લખાયા અને મારો કોઈ ક્લાસ એવો નહીં હોય જેની અંદર મેં આ નિયમ લખાયા ના હોય બરાબર બધા નિયમ મેં લખાયેલા છે બધું સંકલન વિકલન મેં તમને શીખવાડ્યું છે એનું કારણ જ એ છે કે જ્યાં જ્યાં મને જરૂરિયાત પડશે ત્યાં હું તમને કહીશ કે જો આ મેં ચલાવ્યું અને તમારે એનો ઉપયોગ કરવાનો છે બરાબર અને એ રીતે જ આવડે ફિઝિક્સ તમે એવી રીતે વિચારવા જશો કે એને હું સીધું યાદ રાખી લઈશું એ થોડું ટિપિકલ થોડું નહીં ઘણું બધું ટિપિકલ છે બરાબર કારણ કે ચોપડીમાં તમને કોઈ જગ્યાએ એવું નથી આપેલું કે ભાઈ આ વસ્તુ આ રીતે શોધાય બરાબર tan θ કેવી રીતે શોધાય cos θ કેવી રીતે શોધાય આપેલું નથી ચલો હવે સ્થાન સદિશ અને સ્થાનાંતર સ્થાન સદિશ એ પણ સમજાયેલું છે પણ છતાં હવે ટોપિક પ્રમાણે જઈએ આપણે 4.71 બરાબર સ્થાન સદિશ અને સ્થાનાંતર બરાબર અને સ્થાનાંતર પરથી જેને સ્થાન સદિશની સમજ પડે એને સ્થાનાંતરની જેને સમજ પડે એને વેગની સમજ પડે એટલે સરેરાશ વેગ પછી તેને સમજ પડશે તત્કાલીન વેગની ક્લિયર તત્કાલીન વેગની સમજ પડશે એ વ્યક્તિ સરેરાશ પ્રવેગ લાવશે સરેરાશ પ્રવેગ અને સરેરાશ પ્રવેગની જેને સમજ પડશે એને તત્કાલીન પ્રવેગની સમજ પડે ક્લિયર આ એક સિક્વન્સ છે આ રીતની આ સિક્વન્સ જેને ખબર હોય એની માટે બધું ઈઝી છે બરાબર ક્લિયર ચલો આપણે આગળ વધીએ સ્થાન સદિશ एक कार्टेशियन कोऑर्डिनेट सिस्टम ले लिए આ x અક્ષ છે આ y અક્ષ છે બરાબર આ ઉગમ બિંદુ છે બરાબર તો સમતલના કોઈ પણ બિંદુ p ને ઉગમ બિંદુ સાથે જોડતા મળતા સદિશને તે સમય તે કર્ણનો સ્થાન સદિશ કહેવાય આપણે આવું કંઈક ભણાઈ ગયેલું છે
પરિણામ યાદ છે કઈ? કોઈ પણ બિંદુ P ને ઉગમ બિંદુ સાથે જોડતા મળતા સદિશને સ્થાન સદિશ કહેવાય, જેને આપણે R વડે દર્શાવીએ છીએ. કોના વડે દર્શાવીએ છીએ? R વડે. આવું કંઈક લખાયેલું છે મેં લખાયેલું છે, પણ જો કદાચ તમને યાદ ના હોય તો પછી હું લખાવું. બોલો, યાદ છે આવું કઈ? કોઈ પણ બિંદુ P ને ઉગમ બિંદુ સાથે જોડતા મળતા સદિશને સ્થાન સદિશ કહેવાય. ઓકે, ચલો, વેરી ગુડ. તો પણ છતાંય લખાઈ દઉં છું, જે નવા વિદ્યાર્થીઓ આવ્યા છે લખી દો કે કોઈ પણ બિંદુ P ને, હવે કોઈનો વિચાર એવો થઈ જાય કે મારે ત્રીજા ચરણમાં ચોથા ચરણમાં લખવું છે, ત્રીજા ચરણમાં લખવું, અહીં P બતાવો તોય ચાલે હો. તો આ પણ એનો સ્થાન સદિશ થયો. આ P બિંદુ અહીંયા આગળ જો હોય ને એને જોઈન કરો તો પણ આ એનો સ્થાન સદિશ થયો. બરાબર? P ને ઉગમ બિંદુ સાથે જોડતા મળતા સદિશ ને સ્થાન સદિશ R કહે છે. ક્લિયર? હવે જો આનું આ તો ખાલી મેં લખ્યું આ બાજુ, બરાબર? આ બધું સમજજો તમે. આની આગળથી લંબપાત દોરો, આ લંબપાત અહીંયા આગળ લો. આ તમારો x ઘટક થવા, તમારો y ઘટક થવા. આનો એકમ સદિશ i કેરેટ લખાય, આનો એકમ સદિશ j કેરેટ લખાય. બરાબર? આ બધું ચલાયેલું છે. તો આને રિપ્રેઝેન્ટ કરવા માટે તમે લખી શકશો r = બરાબર? આ બાજુનો y કેરેટ થયો, સોરી, આ બાજુનો y થયો, આ બાજુનો x થયો. x પણ કઈ દિશાનો? i દિશાનો. xi + yj કેરેટ. આ રીતે પણ એને દર્શાવાય. આ સમજ પડી? હેલો, બોલો. x અને y આ રીતે લખાય. r બરાબર. ચલો, પહેલા ઇક્વેશનમાં સમજ પડી? ઓકે, ચલો. હવે સેકન્ડ તમને આકૃતિ આપેલી છે, જુઓ કે દાખલા તરીકે આ P બિંદુ જે છે, બરાબર, એ P બિંદુ વાળું પદ એ અહીંયા આગળથી થોડુંક આગળ ગયું. બરાબર? માની લો કે આટલા એંગલ પર હું અહીંયા આગળ દોરું છું પહેલા. આ P બિંદુ થોડુંક આગળ જાય છે. બરાબર? આ રીતે આગળ જાય છે, આ સ્થાન પર જાય છે, P' પર. બરાબર? આ તો તમારો x હતો. બરાબર? ક્લિયર? ચલો, અને આગળ બીજું એક સ્થાન આવ્યું. બરાબર? તો અહીંથી અહીંયા આગળ ગયો, આ સ્થાનથી અહીંયા આગળ આ સ્થાન ગયો, એટલે થયું માની લો કે ડેલ્ટા x જેટલું સ્થાનાંતર x દિશામાં કર્યું, અને એટલું સ્થાનાંતર એ y દિશામાં કરે છે, ડેલ્ટા y દિશાની અંદર. બરાબર? અને આ થયો તમારી જોડે x અક્ષ. બરાબર? તો એને અનુરૂપ અહીંયા આગળ તમે જોઈ શકશો કે r', બરાબર, r થી તમે ગયા વધારે આગળ ગયા એટલે r' તમે લઈ લો છો, તો શું થશે અહીંયા આગળથી? આ જો, આ ડેલ્ટા y થયો, ડેલ્ટા r થયો. તો અહીંયા હું આમ લખી શકું, આ જે ડિફરન્સ પડ્યો એ ડેલ્ટાનો ડિફરન્સ પડ્યો. આ ડેલ્ટા થયો, આ પણ ડેલ્ટા થયો. તો એની માટે હું લખી શકું ડેલ્ટા r = બરાબર, ડેલ્ટા r બરાબર તમે લખી શકશો ડેલ્ટા x i કેરેટ પ્લસ ડેલ્ટા y j કેરેટ. આવું ડાયરેક્ટ હું લખી શકું કે પછી હું તમને રિપ્રેઝન્ટ બીજી રીતે કરીને બતાવું? આ રીતે સમજાય ખરું? ઓકે, ચલો, બીજી વાત. આપણો કણ ગયો કે અહીં આગળથી આ સ્થાન પર હતો. આ સ્થાનને મેં એવું લખ્યું હતું, સોરી, બે ત્રણ આકૃતિ છે ને એટલે થોડું આ